જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી. જય શ્રી કૃષ્ણ. બોલ. મમ્મી, મારે તમને અને મારા પપ્પાને એક સાચી વાત જણાવી છે, જે વાતને તમે લોકો ખોટી સમજી રહ્યા છો. મમ્મી, પપ્પા, તમે અંજુને ખરાબ છોકરી સમજો છો, પણ હકીકતમાં અંજુ ખરાબ નહીં, પણ એક સારી છોકરી છે. એટલે મમ્મી, પ્લીઝ તમે આ અંજુને ખોટી નો સાબિત કરો. તારી અંજુની જે વાત તું કરે છે ને એ તદ્દન ખોટી જ છે. તારી અંજુડી બસ આખો દિવસ એ જ વસ્તુ લગાવેલી છે અને તું અમને કહે છે કે અમે ખોટું સમજી રહ્યા છીએ. મમ્મી, શું છે આ બધું? તમે અંજુ વિશે ખોટું સમજી રહ્યા છો અને આ અંજુને આવી રીતે શું કામ ભોગવી રહ્યા છો તમે? એક પણ શબ્દ હવે એના માટે ન બોલ, સમજ્યો તું? લે જો આ જોઈ લીધો? હજી તારે કઈ બોલવાનું બાકી હોય તો બોલી દે. નાલાયકની પેટની સાડી તને ચોંટીને ઊભી છે. ઓહ, એવું છે એમને બધું? પણ મમ્મી, ઘણીવાર જે નજરે જોયું હોય ને હકીકતમાં સાચું જ હોય એવું ક્લિયર નથી થતું. હવે સાચી વાત શું છે ને એ તમને લોકોને હું જણાવું છું. મમ્મી, આ અંજુ એક અનાથ આશ્રમ અને એક વૃદ્ધાશ્રમ ચલાવે છે. નિરાધાર બાળકો અને નિરાધાર વૃદ્ધોની સેવા કરે છે. એટલું જ નહીં, પણ જે દીકરીઓના પિતાનું અવસાન થઈ ગયું હોય ને એ દીકરીઓના લગ્ન પણ કરાવે છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એવા ગરીબોને પૂરતી દવાઓ આપે છે, એમની સારવારો કરાવે છે. આટલા સેવાઓના કામ કરે છે. અને એવી છોકરી ઉપર તમે આવી ખરાબ આળ નાખો છો, એને ખરાબ કયો છો મમ્મી? તારી વાત ખરી છે બેટા. હું તારી મમ્મીને હમણાં થોડી વાર પહેલા એ સમજાવતો હતો, પણ એ ફોટો જોયા પછી એકદમ આંધળી બની ગઈ હતી. અને તને ખબર છે ને, આ અક્કલ વગરની મારી વાત પણ નથી માનતી. હું એને 1000 વાર સમજાવીને થાકી ગયો કે તારા ભાઈનું ઉપરાણું લેવાનું રહેવા દે. કારણ કે મને એ પણ ખબર છે કે આનો ભાઈ એટલે કે તારો મામો, એની ખરાબ નજર છે અંજુ ઉપર. એને એની યારે સગપણ કરવું તેની સાથે લગ્ન કરવા હતા, પણ પેલી છોકરીએ ઘસીને મોઢા પર ના પાડી દીધી. એનો બદલો લેવાના જ આ પરાક્રમ છે એના, બીજું કાંઈ નથી. પણ આને તો એના ભાઈના ચશ્મા ચડી ગયા હતા. એનો ભાઈ સારો લાગે, બીજું કોઈ એને સારું જ નતું લાગતું, કોઈની વાત જ નહોતી માનતી. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. પણ કહેવાય છે ને કે અમુક વાર એવું થાય છે કે કોઈ વ્યક્તિના વિશ્વાસની જે આંધળી પટ્ટી હોય ને એ તમારા આંખ આડે આવી જાય ને પછી સામેવાળો વ્યક્તિ જો સાચો પણ હોય ને એ કદાચ ને પોતાનો જીવ પણ આપી દે ને તો પણ એ હકીકતમાં સાચો સાબિત નથી થતો. અને મમ્મી સાથે પણ એવું જ થાય છે. અને હવે તમે જે આ મને ફોટો બતાવી રહ્યા હતા ને એ વાત કહું કે ફોટોમાં હું અને અંજુ એકબીજાને આમ હગ કરીને કેમ ઉભ્યા હતા? મમ્મી, તમે છે ને અંજુને ગીતાને મળવાની ના પાડી છે. એટલે બિચારી અંજુ એટલી દુખી થઈ ગઈ છે કે તમે વાત ના પૂછો. કારણ કે ગીતા અંજુની બેસ્ટ ફ્રેન્ડ છે. નાનપણથી એકબીજાને ફ્રેન્ડ નહીં પણ બહેનો હોય ને એમ માને છે. અંજુને ગીતા સિવાય આ દુનિયામાં બીજું એનું કોઈ સગું નથી. જો કોઈ સાચું સગું હોય ને તો એ ગીતા છે. અને તમે એને જ મળવાની ના પાડી દીધી. એટલા માટે મારી પાસે આવી અને એનું દુઃખ વ્યક્ત કરતી હતી. અને એ પણ મારી બેનની જગ્યાએ. એટલે તમે ઊંધું સમજવાની કોશિશ ના કરો. અને બીજી વાત કે આ તો એમના માવતરના અવસાન પછી એની પ્રોપર્ટી હતી ને એટલે અંજુ આ બધા સેવાના કામો કરે છે. કોઈ ખોટા કામ કરીને આ કામ નથી કરતી. એટલે તમારા મગજમાં જે પણ આ ખોટા વિચારો અને અંજુ પ્રત્યે જે ખોટો ભાવ છે ને
એ બધું કાઢી નાખ. આકાશ, તારી આટલી બધી વાતો સાંભળ્યા પછી મને સાચે અફસોસ થાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એક સ્ત્રી થઈને એક સ્ત્રી વિશે આટલું ગંદુ વિચાર્યું મેં. આકાશ, હું ખરેખર માફી માંગવા માંગુ છું એની. મારી ભૂલ થઈ ગઈ છે અને આજ પછી આપણા ઘરમાં ગમે ત્યારે આવી શકે છે. હું ક્યારેય ના નહીં પાડું એને. રહી વાત મારા ભાઈની, તું મારા ભાઈ વિશે પણ નહીં વિચારીશ, પણ હા, અંજુ વિશે હું ક્યારેય ખોટું પણ નહીં વિચારીશ. પ્રોમિસ આપું છું તને. ગીતાઓ, શું કરો છો? મામા તમે અહીંયા જો, તમે અહીંયાથી જતા રહો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. ઘરે બધા આવે ને પછી આવજો. તો તમારે મારી સાથે વાત નથી કરવી એમ? પણ મારે તમારી સાથે વાત કરવી છે. એનું શું? શું વાત કરવી છે તમારે? આ તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, એના વિશે. બિલકુલ નહીં. મારી ફ્રેન્ડ નું નામ તમારા મોઢે બિલકુલ નહીં લેતા. સમજ્યા તમે? શા માટે ન લો? તમે તો જાણો જ છો કે તમારી બેસ્ટ ફ્રેન્ડ અંજુ છે ને, અંજુ નહીં, અંજુ ડાર્લિંગ, એ મને કેટલી ગમે છે તમે જાણો છો ને. તો મારા સગપણની વાત એની સાથે કરો ને. છી, કેટલા નીચ વિચારો છે તમારા. શરમ આવી જોઈએ તમને. અરે શરમ છે નહીં આવે, તમે જ વિચારો. હું કેટલો ડાયો છોકરો છું. મારા જેવો છોકરો આખી દુનિયામાં તમારી ફ્રેન્ડ ગોતવા જશે ને દીવો લઈને તો પણ નહીં મળે. મામા, બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. તમારા જેવો સારો નહીં, તમારા જેવો નીચ આ દુનિયામાં કોઈ નહીં મળે. આ શું વાત કરે છે? કેમ આવું બોલો છો? હું નીચ છું એમ? એક વખત નહીં ને 7 વખત. મારી વહુ પર હાથ પડતો તને શરમ ના આવી? હા, તારી હિંમત કેવી થઈ એની પર હાથ પડવાની? અરે બેન, પણ તું હું કામ મારી ઉપર હાથ ઉપાડે છે? એટલા માટે કે તું છે જ એના લાયક. બેન, આ શું કર્યું તમે? તમારા ભાઈ પર હાથ ઉપાડ્યો, એ પણ ઓલી 2% અંજુડી માટે એમ? 2% અંજુડી નહીં, પણ 2% તો તું છે. તારા બધા આવડા કામની મને ખબર પડી ગઈ છે કે તારા કામ કેવા છે. એટલે હવે મહેરબાની કરીને મારા ઘરમાંથી બહાર નીકળી જા. જો હું વધારે પડતો તારી પર ગુસ્સો કરું કે મારું ને, એવી નોબત મારે નથી લાવી. નીકળી જા મારા ઘરમાંથી બહાર. પણ મેં કર્યું છે શું? ઈ કયો પેલા મને. અરે તે શું નથી કર્યું એમ કે પહેલા તું મને. આ તમારી વહુ મને નીચ કહે એ ચાલે, હું એના પર હાથ ઉપાડું એ ન ચાલે. અને આ 2% અંજુડીને હું ગમે તેમ કહું ન ચાલે. અને એના લીધે તમે મારા પર હાથ ઉપાડો છો. મામા, થોડી શરમ હોય ને તો હવે નીકળો અહીંયાથી. પોતાની સગી બેનના હાથનો માર ખાઈને શરમ નથી આવી? નીકળો. ઉભો રે. અને તું શું મને કહેતો હતો? 2%ની અંજુડી. હા, 2%ની. મોં સંભાળીને બોલજે, બરાબર? તારા આવડા કામ હતા, એના નહોતા. એ બિચારી તો સેવાના કામ કરે છે. અને આજે મને ખબર પડે છે કે છોકરી કેટલા કામ કરે છે, લોકોની સેવા કરે છે. તારા જેવી નમાલી તો નથી જ. સમજી ગયો તું? નીકળ હવે. આવતો નહીં પાછો અહીંયા મારા ઘરમાં. બેટા, આ તો સારું છે આકાશે બધી મને વાત કરી. અત્યાર સુધી હું જે સમજતી હતી કે અંજુ ટૂંકા કપડાં પહેરે છે એટલે સંસ્કારી નથી, ગમે તેવા કામ કરે છે, લફડાવાળી છે. પણ આકાશની વાત સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે મેં તો બહુ મોટી ભૂલ કરી નાખી છે. સોરી બેટા. મમ્મીજી, સોરી કહેવાની કોઈ જરૂર નથી. પણ હકીકત તો એ જ છે ને કે કોઈ વ્યક્તિના સંસ્કારો અને કપડાને કોઈ લેવા દેવા નથી હોતી. એ ફક્ત ફેશન વાળી છે. તમે જ કહો ને કે કોઈ વ્યક્તિ પોતાનું મન ધાર્યું કપડું ન પહેરી શકે. હા ગીતા, હવે તો મને પણ ભાન પડી ગયું છે કે કપડાં અને સંસ્કારને ક્યારેય કમ્પેર ન કરાય. મારી ભૂલ થઈ ગઈ છે. અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ એના જીવનમાં કયા સ્ટ્રગલથી, અને આમ પણ મમ્મી, કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં શું કરે છે, કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યું છે, એ એકલું છે કે એને કોઈનો સહારો છે, આપણને ખબર નથી. એટલે કોઈ પણ વિશે ટિપ્પણી કરવી એ આપણા અધિકારમાં ક્યારેય નથી આવતું. ગીતા, ચાલ આપણે એક કામ કરીએ, કાલે એને મળવા જઈએ અને હું સોરી કહી દઈશ એને. મારે માફી માંગવા જવું છે. ઠીક છે, જઈએ કાલે. પાકું?
સારું ચાલ, હવે કઈ જ કામ કરીશ નહીં, શાંતિથી ચાલ મારી જોડે બહાર બેસ. હેલો. અરે હા, એ તમે બિલકુલ ચિંતા ના કરો, મારા ઉપર ફોન આવેલો, બધા જ પાર્સલ રેડી છે અને બધા જ સમયસર પહોંચી જશે. મેં ગ્રુપમાં ફોન કરી દઉં છું, ઠીક છે? હા હા, તમે ચિંતા ના કરો. હા હા, અને બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો કહેજો. અરે ગીતા આંટી, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. આવો આવો આંટી. જય શ્રી કૃષ્ણ. અંજુ, બેસો ને. કેમ છે? બસ સારું છે. તમને કેમ છે બધાને? સારું છે, પણ અંજુ, હું તારી માફી માંગવા આવી છું. માફી? કઈ વાતની? શું કામ? તારા પહેરવેશને લઈને મેં તને જજ કરી. હું એવું માનતી હતી કે તું કપડાં આવા ટૂંકા પહેરે છે તો તારા સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નહીં હશે તારામાં. પણ બેટા, આજે મને તારી અસલિયત ખબર પડી ગઈ છે. તું કેટલા લોકોની સેવા કરે છે. તારી પાસે એટલી બધી પ્રોપર્ટી હોવા છતાં તું સાદગીભરી જીવન જીવે છે. મને અંદરથી બહુ જ ખુશી થાય છે કે તું મારી વહુની બેસ્ટ ફ્રેન્ડ છે. પણ અંજુ, બની શકે તો મને માફ કરી દેજે. નહીં આંટી, તમારે મારાથી માફી ના માંગવાની હોય. તમને ખબર છે, હું નાની હતી ને ત્યારથી મારા મા બાપ એક્સપાયર થઈ ગયા છે અને ગીતાએ મને એની નાની બેનની જેમ સંભાળીને મોટી કરી છે. અને તમે એના સાસુ સસરા છો એટલે મારા પણ માવતર જ થયા. તમારે માફી માંગવાની હોય કઈ? પણ બેટા, મને યાદ છે મેં તારા વિશે કેટલું ખરાબ બોલી છું. મમ્મીજી, ભગવાન પણ મને માફ નહીં કરી શકે. બસ હવે. તમે આવું બિલકુલ ના મનમાં વિચારો. મને એવું કહે જ નથી મનમાં. જોયું ને, મેં કહ્યું હતું ને કે મારી ફ્રેન્ડનું દિલ બહુ મોટું છે. બસ મમ્મીજી, તમને હકીકત ખબર પડી ગઈ ને કે લોકોના દેખાવ પર જવું એ સાચી વાત નથી. જોવું જોઈએ કે માણસ શું કરે છે, કેવી રીતે જીવે છે. જોયું, અંજુને જોઈને કોણ કહી શકે કે આટલું સાદું જીવન જીવે છે, આટલી સિમ્પલ રીતે રહી છે. અને રહી વાત કપડાની, તો એ તો કોઈ પણ ગમે તે પહેરી શકે ને મમ્મીજી. હા અંજુ, હું પણ તારી માફી માંગુ છું, કારણ કે વચ્ચે એવો સમય આવ્યો કે મેં પણ તને છોડી દીધેલી. તારા ફોન રિસીવ નહોતી કરતી, વાત નહોતી કરતી. પણ એ બધું મારા કારણે હતું. અને આજથી એવું કઈ નહીં થવા દઉં. તું આપણા ઘરે આવી શકે છે, બેસી શકે છે. તું ગમે ત્યારે આવજે, તારા માટે દરવાજા હંમેશા ખુલ્લા છે. મારું ઘર છે મમ્મી, તમે ના પાડો તો પણ હું આવીશ. હા, હું શું કહું છું અંજુ, હા, કે તારા પપ્પાની સારી એવી પ્રોપર્ટી હતી, ઘણા બધા ઘર છે, ફાર્મ હાઉસ છે, અને તું એમ કહેતી હતી મને કે સદ્ધર હતા. તો પછી તું એ બધું મૂકીને આમ સામાન્ય ઘરમાં કઈ રીતે રહી છે? પૂછતો હતો ખાલી, પૂછવાનું પણ નહીં. અને રહી વાત આ ઘરની, તો આ ઘર મારા મા બાપની નિશાની છે. આ ઘરમાં એની બહુ જ બધી યાદો છે. મારો જન્મ આ ઘરમાં થયેલો છે અને ખબર છે, જ્યારે પણ આ ઘરમાં હું શાંતિથી બેસું છું ને ત્યારે મને મારા મા બાપ ફીલ થાય છે કે હોય મારી સાથે હંમેશા. એટલે આ ઘરમાં મને હંમેશા સુકૂન મળે છે. તો મારી લાઈફ મને અહીંયા જીવવી ગમે છે, એટલે હું આ ઘરમાં રહું છું. સારું કહેવાય, તારા વિચારો બહુ સારા છે. ખરેખર અંકલ આંટી હયાત હોત તો બહુ પ્રાઉડ કરતા હોત કે અમારી દીકરી જેવી કોઈની દીકરી નથી. કારણ છે, લોકો પાસે ઘણી બધી મિલકત છે, કરોડો રૂપિયા છે, પણ દાન કરવા માટે મોટું મન કે મોટું દિલ નથી. અને જે વ્યક્તિ આ દુનિયામાં દાન કરી શકે એનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી હોતું. જો તું મારી ફ્રેન્ડ નહીં, તું મારી બેન છે. તું ગમે ત્યારે અમારી પાસે આવી શકે છે, તારું મન ઠાલવી શકે છે. અમે હંમેશા તારી સાથે રહીશું. ઓકે? બસ ગીતા, હવે રડવા લાગી જો. હા, એ જ કહેવાનો હતો કે હવે તમારી આ નાની વાતો પૂરી થઈ હોય ને તો હું એ જ જોતો હતો કે ભૂખ લાગી છે, કંઈક બનાવો. હા, આજે તો અંજુ પણ આપણા ઘરે જ જમશે. અરે શું કેવું? અરે અંજુના ઘરે આપણે આવ્યા છે મમ્મી, આ શું કરો છો? તો પછી અહીંયા જ જમીને જવાય ને. ના ના ના, આપણા ઘરે બનાવીશું અને અંજુ પણ આવશે આપણા ઘરે. ચાલો. સારું, મારે તો જમવાથી મતલબ.